કેશોદ નગરપાલિકા ખાતે સેવા સેતુ કાર્યક્રમ યોજાયો। નાગરિકોને એક જ સ્થળે 55 જેટલી સરકારી સેવા ઉપલબ્ધ। કેશોદ ખાતે નાગરિકોને સરકારની વિવિધ યોજના તથા સેવાનો લાભ સરળતાથી મળી રહે તે હેતુસર કેશોદ નગરપાલિકા કક્ષાનો સેવા સેતુ કાર્યક્રમ યોજાયો હતો। કાર્યક્રમ તારીખ 10/3/2026 મંગળવારના રોજ કેશોદ નગરપાલિકા કચેરી બિલ્ડિંગ ખાતે સવારે 9 વાગ્યાથી બપોરે 5 વાગ્યા સુધી યોજાયો હતો, જ્યારે અરજીઓ સ્વીકારવાનો સમય બપોરે 2 વાગ્યા સુધી રાખવામાં આવ્યો હતો। કાર્યક્રમનો શુભારંભ કેશોદ નગરપાલિકાના સુપ્રિન્ટેન્ડન્ટ પ્રવીણ વિઠલાણી દ્વારા દીપ પ્રજ્વલિત કરી કરવામાં આવ્યો। નાગરિકોના વિવિધ કામોને ઝડપી વેગ મળે, સરકારની વિવિધ લક્ષી યોજનાઓનો લાભ એક જ સ્થળેથી મળે તેવા શુભાશય સાથે આ સેવા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। સેવા સેતુ કાર્યક્રમમાં સરકારની વિવિધ વિભાગોની અંદાજે 55 જેટલી સેવા એક જ સ્થળે ઉપલબ્ધ કરવામાં આવે, જેના કારણે નાગરિકોને અલગ અલગ કચેરીઓના ચક્કર લગાવવાની જરૂર રહેતી નથી। કાર્યક્રમ દરમિયાન કેશોદ નગરપાલિકાના ચીફ ઓફિસર તેમજ મામલેદાર કેશોદ પણ હાજર રહ્યા, કામગીરીની માહિતી મેળવી હતી। નાગરિકોએ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી વિવિધ સરકારી સેવાઓ માટે અરજીઓ કરી કાર્યક્રમમાં ભાગ લીધો। આજે કેશોદ નગરપાલિકા વિસ્તારમાં શહેરી વસ્તી માટે રાજ્ય સરકાર દ્વારા જે નિર્દેશ થયેલા છે તે મુજબ તારીખ 21/2/2026થી 2 સેવા સેતુ કરવાનું સૂચના મળેલી હતી, જે અન્વયે આજરોજ 10/3/2026ના રોજ કેશોદ નગરપાલિકાએ પહેલા સેવા સેતુનું આયોજન કરેલું છે, જેમાં સરકારશ્રીની વિવિધ યોજનાઓ, વિવિધ વિભાગોની જે 55 જેટલી સેવાઓ છે તે વ્યક્તિને તેના રહેઠાણ સ્થળ નજીક જ એક જ દિવસે મળી રહે તે રીતનું આયોજન હોય છે। આજે સરકારશ્રીના વિવિધ વિભાગો અહીંયા કેશોદ નગરપાલિકા ખાતે એકઠા થયેલા છે, જેમાં કેશોદ નગરપાલિકા વિસ્તારના જે નાગરિકો છે તેમને આ જ સેવાઓ આજના જ દિવસે મળી રહે તે મુજબનું આયોજન કરેલું છે। રાવલિયા મધુનો રિપોર્ટ, S9 ન્યૂઝ, જૂનાગઢ। અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે।